दाहोद के कस्बा विस्तार में पटनी चौराहे पर एक ही समुदाय के लोगों के बीच हुई तकरार में चली 5 राउंड गोलियां। फायरिंग के दौरान 2 लोग हुए घायल, दोनों को किया अस्पताल में भर्ती। पुलिस को शिकायत मिलते ही तुरंत घटना स्थल पर पहुंची। संपूर्ण घटना पर पुलिस नजर बनाए हुए है। पुलिस द्वारा जांच की जा रही है। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલ લઈ ગયા છે। વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગ કરેલ વ્યક્તિઓ છે એજાજ અને હિર્દિશના નામ પ્રથમ દૃષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની એને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે। શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે। કેટલા ફાયર થયા હતા એ તમામ બાબતો તપાસનો વિષય છે, તપાસ ચાલી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।